આજના સમયમાં બાળકોને સૌથી વધારે કોઈ વસ્તુએ ઘેરી લીધા હોય તો તે છે મોબાઈલની લત. મોબાઈલ ન મળે તો જીદ, અને જીદ પૂરી ન થાય તો ગુસ્સો. અને ઘણી વખત આ ગુસ્સો બાળકને એવું પગલું ભરવા મજબૂર કરે કે આખો પરિવાર ચિંતામાં મુકાઈ જાય. સુરેન્દ્રનગરના વઢવાણમાંથી સામે આવેલી આ ઘટનામાં પણ દરેક વાલી માટે આંખ ઉગાડનારી ઘટના છે. માત્ર મોબાઈલ જોવાની ના પાડતા અને અભ્યાસ કરવા માટે પિતાએ કીધું તો 14 વર્ષનો બાળક ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને સદનસીબે પોલીસે સમયસર આ બાળકને શોધી કાઢ્યો. પરંતુ ઘટનાએ દરેક માતા પિતા અને બાળકો સાથે પ્રેમ, સંવાદ અને સમજણ જાળવવા માટેનો સંદેશ આપ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં 14 વર્ષનું એક બાળક મોબાઈલ જોવાની ના પાડતા અને અભ્યાસ કરવા માટે તેના પિતાએ તેને સમજાવ્યો હતો. બાળક રોષે ભરાયો અને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. અચાનક બાળક ગુમ થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો અને તાત્કાલિક વઢવાણ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળક માટે શોધખોળ શરૂ કરી. સતત 6 કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ ગણપતિ ફાટસર નજીક આવેલી એક દુકાનમાંથી બાળકને સલામત હાલતમાં શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકના પિતાનું નામ અને માતાનું નામ પૂછવામાં આવ્યું અને બાદમાં પોલીસ સ્ટેશને લાવીને તેના માતા પિતા સાથે આ બાળકનું મિલન કરાવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે માત્ર બાળકને જ નહીં પરંતુ માતા પિતા અને બાળક બંનેને સમજાવટ સાથે ઠપકો આપ્યો હતો અને સાથે જ વાલીઓને અપીલ કરી છે કે બાળકો પર અતિશય દબાણ ન કરે અને તેમની સાથે સતત સંવાદ જાળવી રાખે. બીજી તરફ બાળકોને મોબાઈલની લતથી દૂર રહેવા માટે અને અભ્યાસ તેમજ પરિવારને પ્રાથમિકતા આપવા માટે સમજાવવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે સુરેન્દ્રનગરના ડીવાયએસપી પાર્થ પરમારે શું કહ્યું એ સાંભળી લો. આજરોજ તારીખ 25/6/2026ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં એક 14 વર્ષનો છોકરો પ્રિન્સ રાઠોડ તેને પોતાના પિતાએ હોમવર્ક કરવાનું કહેતા અને મોબાઈલ બંધ કરવાનું કહેતા તેને ખોટું લાગેલું હતું અને એ કારણોસર તે ત્યારબાદ ઘરેથી ક્યાંક જતો રહેલો હતો. એ બાદ તેના માતા પિતાએ તેના પાડોશીમાં કુટુંબીજનોમાં અને આસપાસ તેના મિત્રોને ત્યાં તપાસ કરતા તે ક્યાંય જોવા મળેલો ન હતો અને આ કારણોસર તેના માતા પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરેલી હતી અને આ બાબતનું સંજ્ઞાન લઈને વઢવાણ પોલીસ સ્ટેશનના પીઆઈસીએ અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવીનું ફૂટેજનું ચકાસણી કરીને અને તેને નજીકના વિસ્તારમાંથી શોધી કાઢેલો હતો. આમ ખૂબ જ પ્રશંસનીય કામગીરી વઢવાણ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલી છે. આ ઘટના દરેક માતા પિતા માટે એક ચેતવણીરૂપ સમાજ છે. મોબાઈલની વધતી જતી લત અને બાળકોના ખોટા નિર્ણય મજબૂર કરી શકે ત્યારે જરૂરી છે કે વાલીઓએ બાળકો સાથે સમય વિતાવવો જોઈએ, તેમની માનસિક સ્થિતિને સમજવી જોઈએ અને મોબાઈલનો ઉપયોગ મર્યાદિત રાખવા માટે તેમને પ્રેમથી સમજાવવા જોઈએ. આવી જ દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો.